સાથીઓ નમસ્કાર, આપણી ચેનલ કર્મ અને ધર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું બે હાથ જોડીને તમને ખૂબ જ નમ્રતાપૂર્વક એક ગંભીર વિનંતી કરું છું. આ વિડીયોને ભૂલથી પણ વચ્ચેથી છોડતા નહીં કે સ્કીપ કરતા નહીં. જો તમે બેદરકારીમાં આજે આ વિડીયો મિસ કરી દીધો તો સમજી લેજો કે તમારા જીવનમાં બહુ મોટો અનર્થ થઈ જશે. તમે આખી જિંદગી ગરીબીમાં જ સબળતા રહેશો અને ખબર પણ નહીં પડે કે તમારી કઈ ભૂલો તમારો સર્વનાશ કરી રહી છે. આ કોઈ સામાન્ય માહિતીનો વિડીયો નથી. આ તો તમારા અસ્તિત્વને બચાવવાની, તમારી આવનારી પેઢીઓને ગરીબીમાંથી મુક્ત કરવાની કુદરતે આપેલી આખરી તક છે. તેથી બીજું બધું જ કામ બાજુ પર મૂકીને આ વિડીયો પૂરેપૂરો જોજો. આ વિડીયોને શરૂ કરતા પહેલા મારી એક દિલથી કરેલી પ્રાર્થના છે. હું સાક્ષાત ધનની દેવી લક્ષ્મી માતાજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું કે જે પણ સાચો ભક્ત અત્યારે આપણી આ પવિત્ર ચેનલ કર્મ અને ધર્મને સબસ્ક્રાઇબ કરશે અને આ વિડીયોને લાઈક કરશે, તેના ઘરમાં લક્ષ્મીજી કાયમ માટે વાસ કરે, તેના ઘરમાં હંમેશા વધાઈઓ અને ખુશીઓથી ગુંજતું રહે, તેના પરિવારમાં હંમેશા સુખ, શાંતિ અને અખૂટ સમૃદ્ધિ રહે, તેના બધા જ દેવા માફ થઈ જાય અને દરેક કાર્યમાં સફળતા મળે. તો મારા વહાલા મિત્રો, માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા અને ગરીબીમાંથી મુક્ત થવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જો તમે સબસ્ક્રાઇબ કર્યા વિના ચાલ્યા જશો તો કદાચ આવું કિંમતી જ્ઞાન ફરીથી તમારા સુધી ક્યારેય નહીં પહોંચે. તમે બસ ચેનલ સાથે જોડાઈ જાઓ. હું પ્રભુને પ્રાર્થના કરીશ. મિત્રો, આજના વિડીયોનું ટાઇટલ છે નસીબનો કોઈ વાંક નથી. તમારા આ 3 કર્મો જ તમને આખી જિંદગી ગરીબ રાખશે. ઘણા લોકો પૂછે છે કે ભાઈ, અમે તો કોઈનું ખરાબ કરતા નથી, તો પછી અમે જ કેમ આખી જિંદગી આર્થિક તંગી ભોગવીએ છીએ? શું આ અમારા નસીબનો વાંક છે? મિત્રો, આજે હું કોઈ અંધશ્રદ્ધા કે જાદુ ટોણાની વાત નથી કરવાનો. આજે હું તમને એકદમ રિયલ અને વાસ્તવિક માહિતી આપવાનો છું. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે સ્પષ્ટ કહ્યું છે કે માણસ પોતાના કર્મોથી જ મહાન બને છે અને પતન પામે છે. ગરીબી એ કોઈ શ્રાપ નથી. ગરીબી એ આપણા જ રોજે રોજના ખોટા નિર્ણયો અને ખરાબ આદતોનું પરિણામ છે. હું ઈચ્છું છું કે તમે આખી વાતને ડીપ સાયન્સ સાથે સમજો, તેથી વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે હંમેશા કર્મ શબ્દને માત્ર પાપ અને પુણ્ય સાથે જોડીએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં કર્મનો અર્થ થાય છે તમે રોજબરોજ જે નિર્ણયો લો છો. ગરીબી અને અમીરી વચ્ચેનો તફાવત માત્ર પૈસાનો નથી, પણ માનસિકતાનો છે. ચાલો ડીપમાં સમજીએ એવા 3 વાસ્તવિક કર્મો વિશે જે 99% ગરીબ લોકો રોજ કરે છે, અને આ જ આદતો તમને ક્યારેય અમીર બનવા દેતી નથી. કર્મ નંબર 1, દેખાડો કરવો અને કમાણી કરતાં વધુ ખર્ચ કરવો. આજના આધુનિક યુગમાં સૌથી મોટો રોગ દેખાડાનો છે. ગરીબ માણસ એટલા માટે ગરીબ નથી રહેતો કે તે ઓછું કમાય છે, પરંતુ તે અમીર દેખાવાના પ્રયાસમાં પોતાની બધી જ કમાણી વેડફી નાખે છે. જેનો પગાર માંડ 20,000 હોય, તેના હાથમાં 50,000નો મોબાઈલ હોય છે જે તેણે EMI પર લીધો હોય છે. મિત્રો, આ જ તમારી સૌથી મોટી ભૂલ છે. જ્યારે તમે જરૂરિયાત કરતાં મોંઘી વસ્તુઓ માત્ર દુનિયાને પ્રભાવિત કરવા ખરીદો છો, ત્યારે તમે તમારી ખબર જાતે જ ખોદી રહ્યા છો. તમે ક્રેડિટ કાર્ડ પર કપડાં લો છો, લોન લઈને ગાડીઓ લો છો. શું કામ? માત્ર સમાજમાં વાહવાહી મેળવવા. પણ સત્ય એ છે કે સમાજ તમારું બિલ ભરવા નથી આવતો. વોરેન બફેટ કહે છે કે જો તમે એવી વસ્તુઓ ખરીદો છો જેની તમને જરૂર નથી, તો બહુ જલ્દી તમારે એવી વસ્તુઓ વેચવી પડશે જેની તમને સૌથી વધુ જરૂર છે. અમીર માણસ પોતાના પૈસાનું રોકાણ કરે છે, જ્યારે ગરીબ માણસ એવી વસ્તુઓ ખરીદે છે જેની કિંમત ઘટતી જાય છે. જ્યાં સુધી તમે ખર્ચ ઓછો નહીં કરો અને દેખાડો કરવાનું બંધ નહીં કરો, ત્યાં સુધી કોઈ ચમત્કાર તમને ગરીબીમાંથી બહાર નહીં કાઢે. આજથી જ સંકલ્પ લો કે હું અમીર દેખાવા માટે નહીં, પણ વાસ્તવમાં અમીર બનવા પૈસા બચાવીશ. કર્મ નંબર 2, નસીબને દોષ આપવો અને નવું શીખવાનો ઇનકાર કરવો. આ બીજું કર્મ સાયકોલોજી સાથે જોડાયેલું છે. ગરીબ માણસ હંમેશા પીડિત બનીને જીવે છે. તે પોતાનું નિષ્ફળતાની જવાબદારી પોતાના માથે લેતો નથી. ધંધો ન ચાલે તો તે સરકાર કે બજારને દોષ આપશે અને છેવટે પોતાના નસીબને દોષ આપશે કે ભગવાન મને ગરીબ કેમ બનાવ્યો. બિલ ગેટ્સનું વાક્ય છે, જો તમે ગરીબ જન્મો છો તો તમારો કોઈ વાંક નથી, પણ જો તમે ગરીબ જ મરી જાઓ છો તો એ 100% તમારો જ વાંક છે. 99% લોકો 4 થી 5 કલાક માત્ર સોશિયલ મીડિયા પર રીલ્સ જોવા વેડફી નાખે છે. પણ જો તમને કોઈ નવી સ્કિલ શીખવાનું કહે તો કહેશે કે અમારી પાસે સમય નથી. સમય દુનિયાની સૌથી કિંમતી સંપત્તિ છે. અમીર માણસ ફ્રી સમયમાં પુસ્તક વાંચે છે, જ્યારે ગરીબ માણસ ટીવી સિરિયલો પાછળ સમય બરબાદ કરે છે. જ્યાં સુધી તમે તમારી સ્કિલ નહીં વધારો, ત્યાં સુધી તમારી આવક ક્યારેય નહીં વધે. તમારી નિષ્ફળતા માટે નસીબ નહીં, પણ તમારી આ આળસ જ જવાબદાર છે. કર્મ નંબર 3, ખોટી સંગત અને નકારાત્મક વાતાવરણ. સંગત તેવી અસર. તમે કેવા લોકો સાથે ઉઠો બેસો છો તે તમારું ભવિષ્ય નક્કી કરે છે. તમે એ 5 લોકોની એવરેજ છો જેની સાથે તમે વધુ સમય પસાર કરો છો. જો તમારા મિત્રો નિરાશાવાદી છે
જેઓ માત્ર જુગાર કે વ્યસનમાં ડૂબેલા છે, તો 5માં બરબાદ થનાર વ્યક્તિ તમે જ હશો. ગરીબ માનસિકતાવાળા લોકો હંમેશા એવા લોકો સાથે રહે છે કે જેમના વિચારો તેમના જેવા જ હોય છે. કોઈ નવો ધંધો શરૂ કરવાની વાત કરે તો નકારાત્મક મિત્રો તરત જ કહેશે, આમાં ખોટું રિસ્ક છે, તું ડૂબી જઈશ. અમીર બનવું હોય તો એવા લોકોની સંગત કરો જેમના લક્ષ્યો મોટા હોય, જેઓ બિઝનેસ અને ગ્રોથની વાતો કરતા હોય. બીજી એક મોટી ભૂલ છે ઈર્ષા. જ્યારે પડોશી નવી ગાડી લાવે ત્યારે 99% લોકો ઈર્ષા કરે છે. જ્યારે તમે બીજાની સફળતાની ઈર્ષા કરો છો ત્યારે તમે બ્રહ્માંડને મેસેજ આપો છો કે તમને અમીરીથી નફરત છે. લો ઓફ અટ્રેક્શન મુજબ તમે જેની નફરત કરો છો તે તમારી પાસે ક્યારેય આવતી નથી. અમીર બનવા માટે બીજાની સફળતાથી ખુશ થતા શીખો. અમીર બનવા માટે બીજાની સફળતાથી ખુશ થતા શીખો. આ 3 કર્મો, દેખાડો કરવો, નસીબને દોષ આપવો અને નકારાત્મક સંગત, ભયંકર ધીમા ઝેર છે. એક વાસ્તવિક ઉદાહરણ આપો. 2 મિત્રો હતા, રમેશ અને સુરેશ. રમેશે પગારમાંથી તરત જ મોંઘા ફોન EMI પર લીધો. મિત્રો સાથે પાર્ટીઓ કરવા લાગ્યો. તે હંમેશા પોતાના નસીબને દોષ આપતો અને ફ્રી સમયમાં ફિલ્મો જોતો. જ્યારે સુરેશ સાદો ફોન રાખ્યો, તે પોતાના પગારમાંથી 20% બચાવીને રોકાણ કરતો. તેને ફ્રી સમયમાં નવી સ્કિલ શીખી લીધી અને પુસ્તકો વાંચતો. 5 વર્ષ પછી રમેશ આજે પણ દીવામાં ડૂબેલો છે અને નસીબને દોષ આપે છે. જ્યારે સુરેશ નવી સ્કિલના આધારે સારી નોકરી મેળવી, રોકાણ બમણું કર્યું અને નવું ઘર ખરીદી લીધું. આમાં નસીબ ક્યાં વચ્ચે આવ્યું? બંને પાસે સરખો સમય અને તક હતી. ફરક માત્ર તેમના કર્મમાં, એટલે કે તેમની આદતોમાં હતો. ગરીબી એ રોગ નથી, ગરીબી એ પસંદગી છે. યુટ્યુબ પર હજારો વિડીયો કહેશે કે આ મંત્ર બોલો એટલે કરોડપતિ બની જશો, પરંતુ આ બધું સાવ ખોટું છે. સત્ય એ જ છે કે શારીરિક અને માનસિક મહેનત, સાચું નાણાકીય આયોજન, નવું શીખવાની વૃત્તિ અને સકારાત્મક સંગત, આ 4 સ્તંભો પર જ અમીરીનો ઇમારત ઊભી થાય છે. મારો ઉદ્દેશ્ય છે કે મારા ગુજરાતી ભાઈ બહેનોને 100% સાચી માહિતી મળે. હું ઈચ્છું છું કે મારા દર્શક ગેરમાર્ગે ન દોરે અને વાસ્તવિક પ્રગતિ કરે. તેથી અત્યારે જ એક સંકલ્પ લો. તમારા પરિવારના ભવિષ્ય માટે આ 3 ખરાબ કર્મોનો ત્યાગ કરો. દેખાડો બંધ કરો, પૈસા બચાવો, નસીબને દોષ આપવાનું બંધ કરો અને નવી આવડત શીખો. નકારાત્મક લોકોની સંગત છોડી દો. આ ફેરફારો તમારી ગરીબીને ભસ્મ કરી નાખશે. જ્યારે તમારું મન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે અને તમે સાચી મહેનત કરશો, ત્યારે જ સાક્ષાત માતા લક્ષ્મીને તમારા ઘરમાં આવવું જ પડશે. તમારું દેવ ઉતરી જશે અને તમારી સુખ શાંતિમાં અકલ્પનીય વધારો થશે. જો તમને આ વાસ્તવિક માહિતી હૃદય સુધી સ્પર્શી હોય તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધાથી લખો, હું મારા કર્મો સુધારીશ અથવા જય માતા લક્ષ્મી. તમારી આ કોમેન્ટ બ્રહ્માંડમાં તમારી સકારાત્મક ઉર્જા મોકલે છે. આ ઉપયોગી વિડીયોને તમારા પરિવાર અને વોટ્સએપ ગ્રુપમાં અચૂક શેર કરજો. તમારી એક શેર કદાચ કોઈ વ્યક્તિની આંખો ખોલી નાખે અને તેનું જીવન બદલી નાખે. અને હા, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હો તો આવા જ વાસ્તવિક વિડીયો જોવા આપણી ચેનલ કર્મ અને ધર્મને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. હું સાક્ષાત માતા લક્ષ્મી અને શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું, તમારા ઘરના ભંડાર ભરેલા રહે, પરિવારમાં સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે, તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો, સકારાત્મક વિચારો કરતા રહો અને સાચી દિશાની મહેનત કરતા રહો. તમારું અને તમારા આખા પરિવારનું હંમેશા કલ્યાણ થાય. જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત ઈશ્વર તમને પ્રદાન કરે. સદાય હસતા રહો અને બીજાને પણ હસાવતા રહો. સત્યના માર્ગ પર હંમેશા ચાલતા રહો. તમે જે પણ નવું કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા અકલ્પનીય સફળતા મળતી રહે અને તમારો સૂર્ય હંમેશા તેજસ્વી રહે, એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ. સમાજમાં તમારું નામ રોશન થાય એવી ઈશ્વરને મારી પ્રાર્થના છે. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. પ્રભુ સૌનું ભલું કરે. જય હિન્દ.